ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાત આવ્યા। 2 દિવસના પ્રવાસમાં તેઓ પહેલા વડોદરા પહોંચ્યા હતા। વડોદરામાં કેસરી કોટીમાં તેમણે રોડ શો યોજ્યો। આ રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને કર્નલ સોફિયાનો પરિવાર પણ હાજર રહ્યો હતો, જ્યાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પીએમનું ફૂલોથી સ્વાગત કર્યું। સ્ટેજ પર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પીએમને આવકારતા હોય તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ત્યારે કર્નલ સોફિયાના પરિવારે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી અને ખુશી પણ વ્યક્ત કરી। ઉલ્લેખનીય છે કે કર્નલ સોફિયાની બહેન પણ સ્ટેજ પર હાજર હતા। ઓપરેશન સિંદૂરમાં ગુજરાતની દીકરી મુખ્ય ચહેરો હતી અને તેમના પરિવારે પીએમનું સ્વાગત કર્યું। હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ફૂલોથી પીએમનું સ્વાગત કર્યું। સોફિયા કુરેશીનો પરિવાર રોડ શોમાં પણ જોડાયો હતો, તો કર્નલ સોફિયાની બહેન સ્ટેજ પર રહી હતી હાજર। ઉલ્લેખનીય છે કે ફૂલોથી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આ પ્રવાસની શરૂઆત જે છે તે વડોદરાથી થઈ છે। વડોદરા ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને આ રોડ શોમાં જે કર્નલ સોફિયા કુરેશી જે છે તેમના પરિવારના સભ્યો જે છે તે જોડાયા હતા। ત્યારે તેમના ભાઈ બહેન માતા પિતા તમામ લોકો જે છે આજે આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાતચીત કરીશું અને આજના રોડ શોમાં તેમનો અનુભવ કેવો રહ્યો તે પણ જાણવાનો પ્રયત્ન જે છે તે કરીશું। સૌથી પહેલાં તેમના ભાઈ સાથે વાત કરીશું। શું કહેશો, સોફિયાજીએ જે સુર્ખીઓમાં રહ્યા, દેશનું નામ રોશન કર્યું, ત્યારબાદ પહેલી વખત હવે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવ્યા છે। આજે વડોદરા આવ્યા હતા, તમે રોડ શોનો હિસ્સો હતા, ત્યાં માહોલ કેવો હતો અને કેવો અનુભવ રહ્યો? જો અમે ઓલરેડી ખબર પડી કે જ્યારે વડાપ્રધાન આવવાના છે, આઈ વોઝ એક્સાઇટેડ કે આપણે જઈને જોઈએ અને અમને કલેક્ટર ઓફિસથી ઇન્વિટેશન મળ્યું અને ત્યાં સ્ટેજ પર રહેવાની વ્યવસ્થા હતી। અને જ્યારે ગયા અમે જોયું કે બધા ત્યાં હજારોની સંખ્યામાં સ્પેશિયલી મહિલાઓ ત્યાં જોવા મળી અને જે એક્સાઇટમેન્ટ હતું એની અંદર એમને જોઈને કે આના આપણે સન્માન કરીએ અને જઈએ, ઇટ વોઝ ફેબ્યુલસ। અને જ્યારે અમે ત્યાં ગયા અને જોયું કે ભાઈ આપણા વડાપ્રધાન ફર્સ્ટ ટાઈમ આમને સામે જોયા અને અમને રેકોગ્નાઇઝ કર્યા, અમને અભિનંદન કર્યા, એ મોમેન્ટ વોઝ લાઈક ડ્રીમ્સ કમ્સ ટ્રુ કે ભાઈ એક આપણી ઈચ્છા હતી જે પૂરી થઈ ગઈ। ઇટ વોઝ અ પ્રાઉડ મોમેન્ટ। બિલકુલથી એમના બેન પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો, ત્યાં ઓપરેશન સિંદૂરને તો પ્રમોટ કરવામાં આવી, પરંતુ સાથે સાથે નારી શક્તિની ખૂબ મહત્વની વાત કરી। મોટી સંख्याમાં महिलाओं પણ આ રોડ शो में उपस्थित है। ये तो हमारा बहुत ऑनर है कि नरेंद्र मोदी जी से हम मिले आज। ऑपरेशन सिंदूर का मतलब ही था कि जो सिंदूर उजाड़े गए हैं, जो टेररिज्म फैलाया गया था धर्म जाति के नाम पे, उसका जो बदला लेना। हमारे कंट्री में टेररिज्म ऐसे फैलाना आसान नहीं है कि हमारी पीसफुल कंट्री है। हम हमारी कंट्री जो कभी किसी को जाके ना तो टेरर फैलाती है ना कभी किसी को हार्म करती है। तो मोदी जी ने हमारे जो है नरेंद्र मोदी जी जो हमारे प्राइम मिनिस्टर हैं, वो एक बहुत ही स्ट्रॉन्ग पर्सनैलिटी है। उनको पता है कि देश को कैसे संभालना है, कैसे आगे बढ़ाना है। और जो पहलगाम के थ्रू जो किलिंग हुई थी उसका जो बदला कैसे लेना है, उन्होंने सिर्फ 2 फीमेल के थ्रू, कर्नल सोफिया कुरैशी और विंग कमांडर भूमिका सिंह के थ्रू दुनिया को बता दिया कि हमारी जो नारी है, जो शक्ति है नारी, वो किसी से कम नहीं है। जब ऑपरेशन सिंदूर हुआ वहाँ पे कौमी एकता का मैसेज मिला, देश एक है, एक ऐसा मैसेज मिला। आज रोड शो हुआ, उसमें भी एक ऐसा मैसेज मिला कि हम सब एक हैं, कोई भी अगर बाहर का आएगा तो हमें तोड़ नहीं पाएगा। तो आपने वहाँ पे क्या माहौल देखा? ये माहौल देखा कि सब एक साथ मिल के माहौल में जो है, पहले जो जिस तरह से उन्होंने कहा कि भाई हिंदू मुसलमान करके अलग करने के लिए नाम पूछ के इस तरह से उनको जो है मारा गया, तो ये एक हमें यही हो गया कि जो उनका बदला लिया हमने, तो उसके जरिए सारी हमारी पहले सब एक हो गई है और सब एक हैं और एक ही रहेंगी। और जिन महिलाओं के सिंदूर उजड़े थे उनका बदला लिया, उनको खुशी मिली और हमको भी खुशी मिली कि ताकि उनको थोड़ा सा राहत मिली कि भाई चलो हमारे जो पतियों का उनका मारा था तो उसका बदला ले लिया। और ये जो मोदी जी ने किया बहुत अच्छा किया। आप क्या महसूस, कितना गर्व महसूस करते, क्योंकि चारों ओर से आपको कॉल आ रहे होंगे, लोगों के लोग आपको मिलने आ रहे होंगे? जी बहुत खुशी हुई है हमें, जो कि सब तक मिलने आ रहे हैं। जैसे आप लोग आए मीडिया वाले, उसके पहले भी आए, तो बहुत गर्व हुआ हमको इस चीज़ के लिए। और हमें जो है कमिश्नर साहब ने इन्वाइट किया और सीमा जी ने जो भी पूरा हमारा वहाँ का व्यवस्था करा सब चीज़ें, तो बहुत अच्छा किया और बहुत ही अच्छा लगा जब मोदी जी से मिले और आकर उन्होंने बोला और कुछ कहा भी, और उनके चेहरे में खुशी थी, उनको देख के मिल रहे थे, बहुत अच्छा। और आज उनके जब दर्शन किए प्रधानमंत्री जी के तो और भी खुशी हुई। और जो आज रोड शो होगा वो बहुत ही अच्छा हुआ और उसमें देख कर ये बड़ी खुशी हुई
कि नारियां बहुत ज़्यादा थी और सिंदूर बहुत ज़्यादा था। तो वहाँ पे आप रोड शो पे जहाँ पर गए थे आप, वहाँ पे ऑपरेशन सिंदूर को प्रमोट किया था, सेना की शक्ति को दिखाया गया था, तो कितना गर्व महसूस होता है अपनी सेना पर और कर्नल सोफिया कुरैशी जी? अपनी सेना पर तो गर्व तो है ही, क्योंकि मैं तो सैनिक था। गर्व सैनिक पर भी है और अपने देश पर भी हर आदमी सैनिक है, उसमें गर्व है हमको। हमारी बेटी पे बहुत ज़्यादा गर्व है। ये आज वो हमारी नहीं, देश की बेटी है। બિલકુલ તો ખૂબ જ મોટી વાત કરી સોફિયાજીના પિતાજીએ, કેમ કે એમને એવું કીધું છે કે આ સોફિયા કુરેશી છે એ ફક્ત અમારી દીકરી નથી પરંતુ આખા દેશની દીકરી છે અને તેને એક સૈનિક તરીકે, દેશની દીકરી તરીકે પોતાની ફરજ જે છે તે નિભાવી છે. આજે વડાપ્રધાનનો જ્યારે રોડ શો યોજાયો ત્યારે આ તમામ પરિવારના સભ્યો છે આ રોડ શોનો હિસ્સો બન્યા હતા અને આજે તેઓ કર્નલ સોફિયાજીના કારણે અને વડાપ્રધાન જ્યારે વડોદરા આવ્યા અને ઓપરેશન સિંદૂર અને નારી શક્તિને પ્રમોટ કરવામાં આવી તેને લઈને ખૂબ જ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાત આવ્યા છે. 2 દિવસના પ્રવાસમાં તેઓ પહેલા વડોદરા પહોંચ્યા હતા. વડોદરામાં કેસરી કોટીમાં તેમણે રોડ શો યોજ્યો, જ્યાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પીએમનું ફૂલોથી સ્વાગત કર્યું. સાથે જ વડોદરા દેશભક્તિના રંગે રંગાયું. પીએમ મોદીએ વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને કર્નલ સોફિયાનો પરિવાર હાજર રહ્યો હતો, તો મહિલાઓએ માથે સિંદૂર ભરાવીને રોડ શોમાં જોડાઈ હતી. આ ઉપરાંત મુસ્લિમ મહિલાઓ પણ રોડ શોમાં ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે તમામ લોકોમાં અનેરો ઉત્સાહ હતો, પરંતુ ખાસ કરીને મહિલાઓ વધુ ઉત્સાહિત હતી, વધુ ખુશ હતી. મુસ્લિમ સમાજે પણ સ્વાગત કર્યું, તો કેટલીક મહિલાઓએ માથે સિંદૂર ભરીને પીએમનું સ્વાગત કર્યું હતું. તો પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. વડોદરામાં તેમનું અભિવાદન કરવા માટે ખાસ લોકો પહોંચ્યા હતા. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. કર્નલ સોફિયાના પરિવારે પણ આ રોડ શોમાં હાજરી આપી હતી. સમગ્ર વડોદરા દેશભક્તિના રંગે રંગાયું હતું. તો તમામ લોકોનું અભિવાદન ઝીલતા પીએમ પણ ખુશ જોવા મળ્યા હતા. તો વડોદરામાં પીએમ મોદીનું ભવ્ય રોડ શો, મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કેટલીક મહિલાઓએ માથામાં સિંદૂર લગાવીને પીએમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે પીએમ છે. વડોદરામાં પણ તેમનું કાર્યક્રમ યોજાયું, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભવ્યાતિ ભવ્ય રોડ શો છે તે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ખાસ મહિલાઓ છે તે પહોંચી હતી. કર્નલ સોફિયાનો પરિવાર પણ પહોંચ્યો હતો, તો અનેક મહિલાઓ માથામાં સિંદૂર લગાવીને પીએમનું સ્વાગત કરવા માટે પહોંચી હતી. ઓપરેશન સિંદૂર બાદ પીએમ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને તમામ લોકોમાં અનેરો ઉત્સાહ, અનેરો ઉલ્લાસ જોવા મળ્યો, પરંતુ મહિલાઓમાં વધુ ખુશી જોવા મળી. ઓપરેશન સિંદૂર બાદ વતનમાં પ્રધાનમંત્રી.